નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, અત્યારે દરેક યુવાનોમાં એવી એક ઈચ્છા હોય કે ભાઈ અમે પણ વિદેશ જઈએ, સારું કમાઈએ। ઘણા યુવાનો ભણતા હોય એ પણ એવું વિચારતા હોય કે બહાર જઈશું, ભણીશું અને સાથે કમાઈશું, અને તેના માટે આવી જે ઇમિગ્રેશન કંપનીઓ છે તે લોભામણી લાલચો પણ આપતી હોય છે અને તેના કારણે યુવાનો શિકાર પણ બનતા હોય છે। તેવો જ એક કિસ્સો પ્રકાશિત થયો છે। હેતલબેન મહેન્દ્રસિંહ પરમાર, જેમનો ભાઈ અંજાથી 4 મહિના પહેલાં જે રશિયાના મોસ્કો શહેરમાં ખાસ કરીને કોઈ કોલેજમાં તેને એડમિશન અપાવવાનું હતું, સાથે કમાવાનું હતું, તેવી બધી લાલચો આપીને ત્યાં મોકલ્યો છે। એક 70 અને એક 30 એટલે ટોટલ 3 લાખ જેટલી એમાઉન્ટ આ લોકો અત્યારે ગુમાવી ચૂક્યા છે, એવો શબ્દ વપરાય। કારણ કે ત્યાં ગયા પછી એ કોલેજમાં એટલી ફી નથી અને ત્યાં કમાવાના કોઈ ક્ષેત્ર નથી। આ જે સ્ક્રીન પર જોઈ રહેલી જે છોકરી છે એ અહીંયાથી પોતાના ભાઈ માટે નોકરી ધંધો કરીને ત્યાં રૂપિયા મોકલે છે, ખૂબ હેરાન પરેશાન છે। જનરપન ન્યૂઝનો એને સંપર્ક કર્યો અને કાયદાકીય અકોટા પોલીસ સ્ટેશનમાં ત્યાં અરજી કરવામાં આવી છે। જોવાનું રહેશે પોલીસ કેટલી જલ્દી કાર્ય કરે છે। આ જે છે ભદ્રવીરસિંહ છે, જેમનું આગળ તમે લાઈવ ઇન્ટરવ્યૂ જોયું હતું, અને એ પણ આજે એમને આ છોકરીએ એમનો વિડીયો જોઈને એનો સંપર્ક કર્યો છે, એટલે એની હિંમત આવી છે। આવા ટોટલ 40 લોકો છે આ ત્યાં મોસ્કો શહેરમાં ફસાયેલા છે રશિયાના, અને ત્યાંથી આ લોકો જનરપન ન્યૂઝનો સંપર્ક કરી આ દીકરી બધાના એડ્રેસો મંગાવશે અને આપણે જોઈશું કે એ લોકોની જે વેદનાને વાચા છે એના પોલીસ કમિશનરને બતાવીશું કે વડોદરા શહેર, વડોદરાની આજુબાજુના યુવાનો ખાસ કરીને શિકાર બનેલા છે અને આવી રીતે બહાર જઈને વિદેશમાં જઈને ફસાયેલા છે, તો કાયદાકીય રીતે એ લોકોને રક્ષણ મળે, એની એમ્બેસી મદદ કરે। આ યુવાનોના પૈસા ફસાયેલા છે, અરજીમાં આજે જવાબ લેવા બોલાવ્યા છે, કેટલી જલ્દી નિરાકરણ આવશે તે જોવાનું રહેશે। અપ નેક્સ્ટ ઇમિગ્રેશન જે ગ્રીવાઇસ નામની એક લિમિટેડ કંપની છે, જેને એનો સંપર્ક કર્યો હતો અને આ લોકોને જે સ્કીમ સમજાવી હતી, પરંતુ તેના વિપરીત જ બધું થઈ રહ્યું છે અને આજે યુવાનો વિદેશ, આ તો એરપોર્ટ પરથી જ પાછા આવ્યા છે વીરભદ્રસિંહ તો, અને પેલા ભાઈ ત્યાં જઈને ફસાયા છે, ઘણા પ્રોબ્લેમમાં છે। જોવાનું રહેશે કેટલી જલ્દી આ લોકોને ન્યાય મળે છે, શું છે આખી વ્યથા, પોલીસ તપાસ કરશે ત્યારે જ ખબર પડશે। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, વડોદરા। મારું નામ હેતલબેન મહેન્દ્રસિંહ પરમાર છે। હું અંકલેશ્વરમાં મેઘના એમ્પાયરમાં રહું છું। મેં અરજી મારા ભાઈ તરફથી આપું છું, જે હમણાં હાલ 4 મંથથી રશિયામાં છે, પણ અહીંયાથી અપનેક્સમાંથી જિગ્નેશ પ્રજાપતિ તરફથી ગયો છે, પણ આ સુધી એને ત્યાં જોબ બી નથી મળી। સ્ટડીના નામ પર ત્યાં 1000નું કૌભાંડ કરે છે, એની સાથે બીજા 40 જણ એની સાથે અટવાયા છે। હાલ અત્યારે બીમાર પણ છે, તો પણ એનાથી બહાર પણ નથી જવાતું। બધા પોલીસથી માનીને બધા એના પાસે પૈસા બી માંગે છે। અધરવાઇઝ કે મેં અહીંયાથી પૈસા એના માટે મોકલાવું છું, એને રૂમના રેન્ટ માટે, એને ત્યાં જમવા માટે, વાપરવા માટે, તો પણ અહીંયાથી બહુ બધા મેસેજીસ કર્યા છે જિગ્નેશ પ્રજાપતિ, પણ એક બે રિપ્લાય આપતો નથી। અહીંયા 1,30,000 અને ત્યાં 1,70,000 આપ્યા। અધરવાઇઝ ત્યાર પછી મેં અહીંયા દેવું કર્યું ક્રેડિટ કાર્ડમાં અને 2 લાખ ઉપર મેં ત્યાં મોકલાવ્યા છે। હવે આવા માટે ટિકિટના બી પૈસા નથી, પણ એક બી રિપ્લાય આપતો નથી। મારા પાસે વિડીયોઝ એન્ડ મેસેજ બધું જ હમણાં અવેલેબલ છે, એ માટે હું અહીંયા અરજી આપવા આવી છું। શું નામ તો? હેતલબેન મહેન્દ્રસિંહ પરમાર। મારું નામ ભદ્રવીરસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા છે। હું કરજણથી આવું છું અને મારી સાથે છેતરપિંડી થઈ છે। હું વિદેશ જવાના બહાને મને એક એજન્ટ છે બરોડાનો, અપનેક્સ્ટ ઇમિગ્રેશન એન્ડ સર્વિસ લિમિટેડના, ત્યાંથી જીગરભાઈ પ્રજાપતિ કરીને એમને મને વિદેશ જવાનું લોભામણી આપ્યું હતું, લોભામણી આપી હતી, અને અમે ઇન્ક્વાયરી કરવા માટે અહીંયા આવ્યા હતા। એમને મને જણાવ્યું હતું કે આવી રીતના તમને બહાર જવાનું આવશે અને સ્ટડી સાથે સાથે તમે જોબ પણ કરવાનું મળશે। પણ અમે ત્યાંથી હું 21 સપ્ટેમ્બર 2024ના રોજ હું અહીંયાથી વિદેશ રશિયાના મોસ્કો શહેરમાં ગયો હતો। ત્યાંથી 24 ઇમિગ્રેશનમાં તકલીફ હોવાના કારણે મને પાછો 24 સપ્ટેમ્બર 2024ના રોજ મને ડિપોર્ટ કરી દેવાયો હતો। ત્યારે મેં ત્યાં કોલેજમાં અને બધા રિક્વેસ્ટ કરી હતી કે મને આવી રીતના બહાર કાઢો છો, તમે મને સપોર્ટ કરો। અહીંયા પણ મેં એમને જીગર પ્રજાપતિ છે જે એજન્ટ, એમને પણ રિક્વેસ્ટ કરી હતી કે આ રીતના થયું છે મારી સાથે, પણ એમને કોઈ જાતનો મને સપોર્ટ કર્યો નહોતો। પછી હું અહીંયા 2-3 દિવસ પછી એમને મળવા આવ્યો, ત્યારે મને એમને એવું કીધું હતું
કે આપણે ફરી વખત રીએપ્લાય કરીએ. પણ રીએપ્લાય કર્યાના આજે 4 થી 5 મહિના જેવા થઈ ગયા છે, પણ કોઈ જાતનો મને કોઈ સપોર્ટ કર્યો નથી. અને પછી હું એમને કીધું કે હવે મારા પૈસા મને પાછા આપી દો, જે હું તમને ચેક 1,30,000નો આપ્યો હતો. પણ એમને મને એવું કીધું કે હવે તમને કોઈ પૈસા મળે નહીં અને કોઈ જાતનું તમને સપોર્ટ કરવામાં આવે નહીં. એટલે હું આજે અકોટા પોલીસ સ્ટેશનના સાહેબશ્રીને અરજી લઈને આવ્યો છું ને એમને એટલી જ રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે મને જે કરીને મારા પૈસા પાછા મળે અને મને યોગ્ય ન્યાય આપે. શું નામ તમારું? મારું નામ ભદ્રવીરસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા.